darkness threatened creation, the first avatar rose from the ocean to protect the earth. रामो राजमणि सदा विजयते, रामं रमेशं भजे, रामेणां विहता निशाचरचमूः, रामाय तस्मै नमः। रामान्नास्ति परायणं परतरम्, रामस्य दासोऽम्यहम्, रामे चित्तलय सदा भवतु मे, भो राम मामुद्वर। राम रामेति रामेति रमे रामे मनोरमे, सहस्र नाम ततुल्य राम नाम वरानने, कुजन्तं राम रामेति मधुरं मधुराक्षरम्, आरुह्यं कविता शाखा वंदे वाल्मीकि कोकिलम्, वंदे वाल्मीकि कोकिलम्। સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। ગયા વખતે એટલે કે 10 તારીખે મારું અહીંયા વ્યાખ્યાન હતું અને એનો વિષય હતો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ। એ વ્યાખ્યાનના અંતે નયનભાઈ એક સરસ પ્રશ્ન પૂછ્યો હતો અને એમને એમ પૂછ્યો હતો કે આટલું બધું અધઃપતન થઈ ચૂક્યું છે સમાજનું, નૈતિક રીતે જુઓ, બૌદ્ધિક રીતે જુઓ, ગમે એ દ્રષ્ટિકોણથી જોઈએ ને તો આજે સમાજનું અધઃપતન થઈ ચૂક્યું છે। તો ભગવાન ગીતામાં પ્રભુ વચનબદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ, ભગવાન રક્ષણ માટે આવે છે, તો હજી પણ ભગવાન કેમ નથી આવ્યા, એમનો પ્રશ્ન હતો। અને એના પ્રત્યુત્તરમાં એમને કીધું હતું કે જેટલો તમારો પ્રશ્ન લાંબો છે ને એનાથી પણ મારો જવાબ 10 વ્યાખ્યાન જેટલો લાંબો છે। આવું મેં ગયા વખતે કીધું હતું અને એ જ વાતની ફલશ્રુતિ એ છે કે આજથી આપણે દશા અવતારની નવી વ્યાખ્યાન માળા શરૂ કરી। અને આ માટે એટલે જ્યારે આમને નયનભાઈના ઘરે પણ એકવાર આ થોડી વાત થઈ હતી, નયનભાઈ સાથે પણ વાત થઈ હતી, હર્ષદભાઈ સાથે પણ વાત થઈ હતી, પણ તમને ધ્યાનમાં છે કે ક્લબ 60 ના સર્વે સર્વા એવા મુકેશભાઈ જોશી જ્યાં સુધી ગ્રીન સિગ્નલ ન આપે ત્યાં સુધી કોઈ પણ વ્યાખ્યાન માળાની શરૂઆત ન થઈ શકે, એ સહજ રીતે સમજી શકાય એમ છે। મુકેશભાઈ જોશી વિશે મારે એક વ્યાખ્યાનના શરૂઆતમાં જ એક તમને વાત કરવી છે કે આમ તો જનરલી 2022 થી વ્યાખ્યાનની મારી શરૂઆત થઈ, આજે 2026 એટલે ઓલમોસ્ટ 4 વર્ષ જેટલો સમયગાળો થયો। હું એવા બેકગ્રાઉન્ડમાંથી આવું છું કે જે સાહિત્યનું છે। હું સાહિત્યનો અધ્યાપક છું, સાહિત્યનો સંશોધક છું અને સાહિત્યનો વિદ્યાર્થી છું। તો એક સાહિત્યના જ સર્કલમાંથી મને બહાર કાઢનાર કોઈ હોય ને તો એ મુકેશભાઈ જોશી છે। બીજું કે હું ફેમસ થઉં ને, હું પ્રસિદ્ધ થઉં ને એ માટે મુકેશભાઈએ બહુ પ્રયત્ન કરેલા છે। જેમ કે નયનભાઈ શાસ્ત્રી સાથે એનું મારું સાથે વ્યાખ્યાન ગોઠવવું એ પણ એનો એક ભાગ છે। આ સંદેશ ન્યૂઝપેપર સાથે વાત કરું, આ ડિવાઇન પબ્લિકેશન એ લોકો સાથે વાત નહીં કરવી, ક્લબ 60 માં વ્યાખ્યાન માળાની શરૂઆત કરવી,
એટલે આમ જેને કહેવાય ને કે વાત્સલ્ય કોને કહેવાય, એમ આમ તો માતૃવત વાત્સલ્ય જેને કહેવાય, તો એવું જો મારા ઉપર જો કોઈનું રહ્યું હોય ને તો એ મુકેશભાઈ જોશીનું છે. ક્લબ 60 ના સર્વે સર્વે મુકેશભાઈ જોશી, તમને વંદન. હર્ષદભાઈ દવે આજે છે નહીં. એ હર્ષદભાઈ દવેને પણ હું હમણાં એક લાઇબ્રેરીમાં ગયો ત્યારે મેં પુસ્તક હું જોતો હતો ત્યારે હર્ષદભાઈનું એક પુસ્તક મળ્યું. મેં તરત ફોટો પાડીને એમને મોકલ્યો કે હર્ષદભાઈ હું તમારા પુસ્તકની આસપાસ છું. અને એવી જ રીતે નયનભાઈએ મને ફોન પર પણ વારંવાર એમ કીધું કે આપણે બીજી પણ અનેક વ્યાખ્યાનમાળા આપણે શરૂ કરી શકીએ એમ. તો આ ત્રણેય જે સંયોજકો જે છે ક્લબ 60 ના, એ તમામને મારા વંદન. આપ સૌ બહુ લાંબા સમયથી મને સાંભળો છો અને આપનો પ્રેમ અને આપનું વાત્સલ્ય મને અનુભવાય છે, એટલા માટે આપ સૌને વંદન કરી અને મારી વાતની શરૂઆત કરું છું. દશા અવતારની વ્યાખ્યાનમાળા શરૂ થઈ એ મારા માટે એક નવું ચેલેન્જ પણ છે અને એની ખુશી પણ બહુ છે કે દશા અવતારની દર મહિનાના બીજા બુધવારે આ દશા અવતારની વાત શરૂ થઈ. આ વ્યાખ્યાનમાળા અંતર્ગત આજે પહેલો જ દિવસ છે એટલે એક વાત ક્લિયર ને કહી દઉં કે ઘણી બધી વાતો એવી હશે કે જે તમે બધા જ જાણતા હશો અને ઘણી બધી વાતો એવી હશે કે જાણતા હોવા છતાં પણ નથી જાણતા. આવી અનેક વાતો એટલે કેટલીક વાર આપણી ભ્રમણાઓ તૂટે ને તો એ માણસ સ્વાભાવિક રીતે એને સહજ રીતે ન સ્વીકારી શકે. અને દરેક ચિંતક સાથે થતું રહેલું છે આ કે આપણી ભ્રમણાઓ તૂટે ને તો એને આપણે સાંખી શકતા નથી. અને એટલા જ માટે આ વ્યાખ્યાનની શરૂઆતમાં, કેમ કે દશા અવતાર એક એવા, એટલે આપણે જે મત્સ્ય અવતારની વાત કરવાના છે, પણ દશા અવતાર વિશે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કથા દરેકે થોડી ઘણી પણ સાંભળી હશે. પણ એ કથા પાછળનું સત્ય શું છે એની આપણે આ દશા અવતારમાં વાત કરવાના છે. તો તમે જુઓ કે હંમેશા માણસને કઈ પણ વસ્તુ જાણવું હોય ને તો એની પાસે પેલું ધૈર્ય જોવે. એ ધૈર્યની સાથે બીજી એક વસ્તુ જોવે, એનામાં પૂજ્ય ભાવ હોવો જોઈએ અને અંતઃકરણની નમ્રતા જોઈએ. આ ત્રણ ગુણ વિના એનામાં જ્ઞાન પ્રવેશે નહીં. આપણે ત્યાં તમે એક ઋષિ મુનિ જોઈ લો, એ તમામમાં પહેલું તો ધૈર્ય. આપણે ત્યાં ઉપનિષદની અંદર મને એક સરસ વાત ધ્યાનમાં આવે છે કે જેને કહેવાય ને કે ઉપનિષદમાં તપશ્ચર્યાની વાત કરી છે, ગુણની વાત કરી છે કે 12 વર્ષ સુધી કોઈ એક ગુણ જીવનમાં લાવવો હોય તો એને તપોદ્વંદ્વ સહનમ, કોઈ પણ એક વાત જીવનમાં ઉપાડ્યા પછી સુખ દુઃખ સહન કરવાની આત્મશક્તિ નિર્માણ થાય તો એક તપ 12 વર્ષે પૂર્ણ થાય. કહેવાનો જે અર્થ છે કે માણસમાં પહેલું તો ધૈર્ય હોવું જોઈએ અને ધૈર્ય પછી આવે છે પૂજ્ય ભાવ. જે વિચારધારામાં આપણે માનતા હોય કે જે આપણાથી પણ વિપરીત વિચારધારા હોય એ તમામનો સહર્ષ સ્વીકાર થવો જોઈએ. અને પછી આવે છે નમ્રતા. મને અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો એક સરસ શ્લોક ધ્યાનમાં આવે, ન ભૂલો પડતો હોય તો 4થા અધ્યાયનો આ શ્લોક છે. તદ્વિદ્વિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તદ્વિદ્વિ પ્રણિપાતેન, પ્રણિપાતેન એનો અર્થ છે વિનમ્રતા. વિનમ્રતા વિના જ્ઞાન આવે નહીં. જો એ જ્ઞાન આવે તો એ જ્ઞાન ટકે નહીં, અને જો એ ટકે તો એ સમાજ માટે પ્રાસાદિક બને નહીં. ઉદાહરણ તરીકે અર્જુન પાસે પણ જ્ઞાન હતું અને દુર્યોધન પાસે પણ જ્ઞાન હતું, પણ એકનું જ્ઞાન સમાજ માટે પ્રાસાદિક બન્યું અને બીજાનું જ્ઞાન સમાજ માટે પ્રાસાદિક ન બન્યું, સમાજ માટે વિધ્વંસક બન્યું. એટલે આ દશા અવતારને સમજતા પહેલા આ ત્રિવેણી સંગમ, આ ત્રિગુણો જે કહેવાય છે એ હોવા એ વક્તા અને શ્રોતા બંનેમાં અનિવાર્ય છે. અવતારની વાત જે છે એ માત્ર ખાલી આપણા સનાતન ધર્મમાં નથી, અન્ય ધર્મોમાં પણ છે. તમે જો બૌદ્ધ ધર્મની આપણે વાત કરીએ ને તો બૌદ્ધ ધર્મમાં મહાયાન સંપ્રદાય છે. દલાઈ લામા ને આપણે જે છે ને એ તો એમાં પણ અવતાર અને અંશાવતારની વાત કરેલી છે. મુસ્લિમ ધર્મમાં પણ ઇમામની વાત કરેલી છે. અલીના 2 જે દીકરા જે છે એ ઇમામમાં એક જે આખો સંપ્રદાય જે છે શિયામાં એ 7 ઇમામને માને છે, એક સંપ્રદાયમાં 12 ઇમામને માને છે. ટૂંકમાં જે કહેવાનો અર્થ છે કે માત્ર આપણા સનાતન ધર્મમાં જ અવતારની વાત નથી. બુદ્ધમાં છે, એટલે બૌદ્ધ ધર્મમાં છે, ખ્રિસ્તી ધર્મમાં છે, મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તીમાં તો મેસેન્જર ઓફ ગોડ કીધું છે. ખ્રિસ્તને એ લોકો ભગવાન નથી માનતા, એ દેવદૂત માને છે, મેસેન્જર ઓફ ગોડ માને છે. એવી રીતે મોહમ્મદ પૈગંબરને પણ એ લોકો મેસેન્જર ઓફ ગોડ માને છે. એટલે એક ઈશ્વર છે અને એક ઈશ્વરે મોકલેલ દેવદૂત છે. અને ઇવન જરથુષ્ટ્ર ધર્મ એટલે આપણે પારસી ધર્મ જેને કહીએ છીએ, તો પારસી ધર્મમાં પણ એમ માનવામાં આવે છે કે જે રાજા હોય છે ને એમાં દૈવી તત્વ નિવાસ કરે છે
અને એવી રીતે આમ તમામે તમામ દરેકે દરેક અવતાર, દરેકે દરેક ધર્મમાં અવતારની કલ્પના છે, પણ દરેકમાં મેસેન્જર તરીકે આવે છે. આપણે ત્યાં અહમ કૃષ્ણસ્ય પ્રભવો પ્રલયસ્તતા, જેને આત્મગૌરવની વાત કરવી છે ને, એને પ્રથમ પુરુષ એક વચનમાં વાત કરવાની હોય. એટલે જો કૃષ્ણ ભગવાને પ્રથમ પુરુષ એક વચન, અહમ કૃષ્ણસ્ય પ્રભવો પ્રલયસ્તતા, પ્રથમ પુરુષ એક વચન. હું આત્મકથા જે લોકો લખતા હોય ને એ હુંમાં વાત કરે. પ્રથમ પુરુષ કેન્દ્રીય વચન વાળી વાર્તા જે હોય ને એ હુંમાં લખાતી હોય. એટલે હુંને બાળી નથી દેવાનો છે, પણ હું એ જને બાળી દેવાનો છે. તો આ અવતારની વાત, પણ એટલી વાત કે અવતાર આવ્યા ને, તો એ અવતાર આવતા પહેલા અનેક અંશા અવતારો આવતા હોય છે. અનેક અંશા અવતાર. અવતારમાં ફરક છે અને અંશા અવતારમાં પણ ફરક છે. અંશા અવતારનો એક અર્થ એવો થાય છે કે જીવનમાં ઉન્નત થયેલા જીવન દરમિયાન જે સત્કર્મો કર્યા છે એના કારણે જે ઉન્નત થયેલા જે જીવો છે ને, એ ઉન્નત થયેલા જીવોને ભગવાન મોકલે છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભગવાન આવા પાછળના 3 કારણો ભગવાને જણાવ્યા છે કે સાધુઓનું પરિત્રાણ કરવા માટે, પરિત્રાણાય સાધુનામ, સાધુઓનું પીઠબળ બનીને ભગવાન આવે છે. વિનાશાય ચ દુષ્કૃતામ, દુર્જનોનો નાશ કરવા માટે આવે છે. ધર્મ સંસ્થાપનાર્થાય, આ દશા અવતાર આપણે જોવાના છે ને, એક કે એક અવતારમાં આ ત્રિવેણી સંગમ હંમેશા આપણને જોવા મળશે. 3 ગુણો આપણને જોવા મળશે. સંભવામી, સંભવ એટલે જન્મ થવો. કાલિદાસની કૃતિનું નામ છે કુમાર સંભવમ, કુમાર કાર્તિકેયનો જન્મ. તો અવતાર આવે છે એની પહેલા અંશા અવતાર આવે છે. હંમેશા અવતાર જે આવે છે એની પહેલા અંશા અવતાર ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે. અને આજે આપણે બધા એમ કહે છે કે ભગવાન આવશે અને ભગવાન બધું જ સરખું કરી નાખશે. હકીકતમાં છે ને એવું નથી હોતું. ભગવાને મનુષ્યને 2 વાતો સવિશેષ આપી છે. એક છે આપણને શક્તિ આપી છે, અપાર શક્તિ આપી છે. એ શક્તિનો આપણે કેવો ઉપયોગ કરીએ છીએ? શક્તિ રામ પાસે પણ હતી અને શક્તિ રાવણ પાસે પણ હતી. તમને આપેલ શક્તિનો તમે ઉપયોગ કેવી રીતે કર્યો અને શક્તિ ક્યાં વાપરવી એ માટે બીજું શસ્ત્ર ભગવાને આપણને આપ્યું છે, કર્મ સ્વાતંત્ર્ય. એટલે જેને કહે છે ફ્રી વિલ. ચપ્પુ આપણા હાથમાં આપ્યા પછી ચપ્પુનું તમે શાક સમારો છો કે ચપ્પુથી તમે ખૂન કરો છો? એટલે ભગવાને આપણને અપાર શક્તિ આપી છે, ભગવાને આપણને કર્મ સ્વાતંત્ર્ય આપ્યું છે. તો આ બંનેનો ઉપયોગ આપણે સંસ્કૃતિના સંરક્ષણ માટે કર્યો કે નહીં, એ કરવો જોઈએ કે નહીં, અથવા જે કરે છે એનું પીઠબળ બનવું જોઈએ કે નહીં? હવે આ જે બધા વિચારો જે કરતા રહેલા છે અને આ વિચાર કરવા માટે જે આપણને દિશા પ્રેરિત કરે છે ને, એ અંશા અવતાર છે. એ અંશા અવતાર છે. પણ આપણને એમ થાય કે હવે એકલા માણસ થઈને આપણે તો શું કરી શકીએ? તો તમે જો વિશ્વમાં ઘણા બધા એકલા માણસોએ થઈ અને એક આખી બહુ મોટી મોટી સંસ્થાઓ નિર્માણ કરેલી છે. એક જ માણસે થઈ અને આખી વિચારધારા નિર્માણ કરેલી છે. સમજો કે 2-3 ઉદાહરણ આપણે જોઈએ. શ્રીલ પ્રભુપાદ, ઇસ્કોન સંપ્રદાયના સંસ્થાપક, એક જ વ્યક્તિએ હરે રામા હરે કૃષ્ણા આજે 700-800 થી વધારે ઇસ્કોન મંદિરો છે. બીજી તમને વાત કરું, પ્રમુખ સ્વામી મહારાજ, બીએપીએસ સંપ્રદાય તો સહજાનંદ સ્વામીથી અસ્તિત્વ ધરાવે છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ 1200 થી વધારે મંદિરો નિર્માણ કર્યા અને યુવા પેઢીને કે જે ઓલરેડી ઇન્ટેલેક્ચ્યુઅલ છે એવાને સંન્યાસી બનાવ્યા, પ્રભુ કાર્ય તરફ વાળ્યા. અત્યારે જેનું 100મું વર્ષ અત્યારે જે પરિવારનું ચાલી રહ્યું છે, સ્વાધ્યાય પરિવાર, પાંડુરંગ દાદા, એ પૂજ્ય દાદાજીએ એક, તમે જો કે આદિવાસી વિસ્તાર છે, માછીમાર વિસ્તાર છે, એ વિસ્તારોમાં કેટલે હદ સુધી કામ કર્યું છે એમને. એક જ વ્યક્તિએ શ્રીમદ ભગવદ્ ગીતાને આધાર બનાવ્યો અને શ્રીમદ ભગવદ્ ગીતાની વિચારધારાને આધાર બનાવ્યા પછી એક લોહીનો નહીં પણ લોહી બનાવનારના સંબંધે સ્વાધ્યાય પરિવાર નિર્માણ કર્યો. એટલે એક માણસો, અંશા અવતારો કેટલા મોટા પ્રયત્નો કરે છે. એટલે પ્રયત્ન વિના અવતાર આવે નહીં. પ્રયત્ન વિના અવતાર આવે નહીં. રામ આવ્યા એની પાછળ વશિષ્ઠ અને વિશ્વામિત્રનો બહુ મોટો પુરુષાર્થ છે. એ જ્યારે રામ અવતાર વિશે જ્યારે આપણે ચર્ચા કરીશું એ ત્યારે આપણે, અને આજે પણ આપણે જે મત્સ્ય અવતારની ચર્ચા કરવાના છે એની પાછળ મહારાજ મનુનો, ભગવાન મનુનો બહુ મોટો ફાળો છે. તો એવી જ રીતે હવે આટલી પૂર્વ ભૂમિકા બાંધ્યા પછી મત્સ્ય અવતાર વિશે આપણે થોડી ચર્ચા કરી કે મત્સ્ય અવતાર આમ શું છે એમ. તો જો દશા અવતારમાં મત્સ્ય અવતાર, કુર્મ અવતાર અને વરાહ અવતાર, આ જે 3 અવતાર છે ને એ માનવેતર યોનિના આપણે માનીએ છીએ. મનુષ્ય યોનિના નથી માનતા, મનુષ્ય યોનિની ઇતર યોનિના માનીએ છીએ.
એટલે ઘણી વાર છે ને, હવે તમે જુઓ કે આપણા 18 પુરાણો જે રચાયા છે એમાંનું એક પુરાણ છે મત્સ્ય પુરાણ. હવે આ પુરાણો જ્યારે પણ જે લોકો વાંચતા હોય ને, અને 3 લોકોએ છે ને પુરાણોની બહુ હસી ઉડાવી છે, અને એમાં એક છે ભણેલો ગણેલો વર્ગ. આ ભણેલા ગણેલા વર્ગે જ્યારે આપણા પુરાણો વાંચ્યા, તો પુરાણોમાં છે ને આ બધા ગપ્પા છે અને આ બધી અસંબદ્ધ વાર્તાઓ છે, અને આવું તો બધું માણસના મનોરંજન માટે લખાયું છે, આવું બધું લાગ્યું એમ. પશ્ચિમના વિદ્વાનોને તો આ ભારતીય સંસ્કૃતિ માટે પ્રેમ સ્વાભાવિક રીતે ન હોય, એટલે એ લોકો તો, જેમ કે ડોક્ટર મૂર કરીને એક વ્યક્તિ છે, હવે એમને ભારતીય સંસ્કૃતિ વિશે ઘણું બધું ઊંધું લખ્યું છે, કેમ કે ભારતીય સંસ્કૃતિ માટે એને થોડો પ્રેમ છે. અહીંયા ભારતીય સંસ્કૃતિમાં રહેલા લોકોને જો ભારતીય સંસ્કૃતિ માટે પ્રેમ ન હોય, તો એ લોકોને સ્વાભાવિક રીતે ન હોય, એ પણ વાત સ્વાભાવિક છે. એટલે પહેલો જે ભણેલો ગણેલો અને પશ્ચિમનો જે બુદ્ધિજીવી વર્ગ જે છે ને, એને એમ કીધું કે આ તો બધા ગપ્પા છે. બાળકોને તમે જયારે વાર્તા કહો તો આ તો બધી મનોરંજનાત્મક વાર્તાઓ છે. હાથી જે છે એ હાથી ઇન્દ્ર સાથે જાય અને ઇન્દ્ર હાથી સાથે, આવી બધી જેટલી વાર્તાઓ છે, ભગવાન મત્સ્ય સ્વરૂપે આવ્યા, માછલીએ હોડીને બાંધી દીધી, હોડીને પછી લઈ ગયા, જળબંબાકાર થઈ ગયો. હવે આવી જે બધી વાતો જે આપણે કરીએ છીએ ને, તો આ બધી જ વાત કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ જે હોય ને, એ ક્યારેય સ્વીકારી શકે નહીં. અને બીજું કે આપણા પંડિતો પણ જે છે ને, એને એની પાછળનો મર્મ આપણને સમજાવ્યો નહીં. એટલે આ 3 કારણે, આ 3 બાબતો અને આ 3 વ્યક્તિઓએ આપણા જે પુરાણો છે ને એને બીભત્સ કરી નાખ્યા. કે આ બધું જ જે લખાણ જે છે, હવે તમે એક વસ્તુ આમ વિચારીએ કે આ જે છે ને અવતારની જે વાત જે છે, એટલે મત્સ્ય અવતાર, કુર્મ અવતાર અને વરાહ અવતાર, એ આપણને મનુષ્ય યોનિના નથી લાગતા, પશુ યોનિના લાગે છે. હવે સ્વાભાવિક રીતે ચિત્ત શક્તિ જે છે ભગવાનને છે, એ ભગવાનને માટે તો તમામ જીવો સરખા છે. ભગવાનના માટે શું મત્સ્ય ને શું મનુષ્ય. તમે જુઓ કે ઉત્ક્રાંતિવાદ, ઇવોલ્યુશનની થિયરી આવી. જ્યારે સ્કૂલમાં ભણતા હોય ને એ લોકોને ઇવોલ્યુશનની થિયરી આવી છે, ઉત્ક્રાંતિવાદ. આના સંદર્ભે મેં યુવલ નોઆ હરારીનું સેપિયન્સ નામનું પુસ્તક મેં વાંચ્યું હતું, અને એમાં પણ ઘણા બધા એના ઉલ્લેખો છે. મનુષ્ય જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ એના બધા ઉદાહરણો છે ત્યાં. માનવ વંશનો એક આખો ઇતિહાસ છે સેપિયન્સ પુસ્તકમાં. તો તમે જુઓ કે એ ઉત્ક્રાંતિવાદ, જેમ ભારતમાં છે સાંખ્ય મત, આપણે ત્યાં 6 આસ્તિક દર્શન છે ને 3 નાસ્તિક દર્શન છે. યોગ, ન્યાય, સાંખ્ય, વૈશેષિક, મીમાંસા અને બ્રહ્મસૂત્ર. આ જે 6 આપણે કહીએ કે શાસ્ત્રોમાં કીધું છે, તો આ 6 શાસ્ત્રો છે આપણા આસ્તિક દર્શન. જૈન, બૌદ્ધ અને ચારવાક આ નાસ્તિક દર્શન છે. આમ 9 શાસ્ત્રો એટલે 9 દર્શન શાસ્ત્રો છે આપણે ત્યાં. તેમાં સાંખ્ય મત જે છે ને, એ સાંખ્ય મત પણ એમ માને છે કે આ પૃથ્વીની ઉત્પત્તિ જળથી થઈ છે, એટલે કે પાણીથી થઈ છે. એવી તમે જો પશ્ચિમમાં લામાર્ક કરીને એક ચિંતક થઈ ગયા. ગ્રીક દાર્શનિકનો, એટલે ગ્રીક સંસ્કૃતિમાં સૌ પ્રથમ જો કોઈને ચિંતક માનવામાં આવે તેને થેલિસ પણ એનું નામ છે. એને પણ એમ કીધું કે પૃથ્વીની ઉત્પત્તિ જળમાંથી થઈ છે. પંચમહાભૂતોમાં એક તત્વ પાણી પણ છે. અને ડાર્વિને પણ એમ કીધું, ડાર્વિનના વિચારધારા આવ્યા પછી આખી જે મનુષ્ય જગતની ચિંતનની પ્રક્રિયા છે ને એ ઘણી રીતે બદલાઈ છે. તો ડાર્વિને પણ એમ કીધું કે આખી પૃથ્વીની ઉત્પત્તિ જે છે ને, એ પૃથ્વીની ઉત્પત્તિ જળમાંથી થઈ છે. હવે તમે એક વસ્તુ વિચાર કે જો જળમાંથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે, તો જળમાં સર્વશ્રેષ્ઠ કોણ છે? જળચર, માછલી. તો એ રીતે પણ આપણે જો વિચારીએ ને, તો ભગવાન મત્સ્ય અવતારમાં આવ્યા એ આમ સાચું રીતે માની શકીએ છીએ. હવે જે મુખ્ય મારે વ્યાખ્યાનમાં જો મુખ્ય મુદ્દો જે સ્પર્શ કરવો છે, કે આપણા પુરાણો છે ને એ રૂપકાત્મક રીતે લખાયેલા છે. રૂપકાત્મકનો અર્થ થાય છે મેટાફોરિક રીતે. રૂપકાત્મકનો અર્થ શું થાય? કે જ્યારે કોઈ એક વાત કહેવામાં આવે છે, તો એ કહેવા પાછળ બીજા એના ઘણા અર્થ થતા હોય છે. જો આપણને એ અર્થ સમજાય તો એના મૂળ અર્થને અથવા મૂળ તત્વને આપણે પામી શકીએ. એટલે ઘણીવાર આપણે નથી કહેતા કે હું કહું છું એ સમજી કેમ નથી શકતા, એની પાછળ છે કે તમે જે કહેવા માંગો છો. આધુનિક સમયગાળામાં છે ને જે વાર્તાકારો ને જે નવલકથાકારો આવ્યા ને સાહિત્યમાં, તો એ લોકો વ્યંજનામાં ઘણું બધું લખતા. એટલે જ હમણાં ભારતીય કાવ્યશાસ્ત્રની તમને વાત નહીં કરું કે ઘણી બધી બાબતો એવી છે કે જે રૂપકાત્મક રીતે કહેવાય છે. અને રૂપકાત્મક વાત ન સમજવાના કારણે આપણે આંખનું કાજળ ગાલે ઘસ્યું એવું થયું છે. હવે રૂપકાત્મક બાબતો કેવી રીતે કે
આપણે મત્સ્ય અવતારની વાત તો સાંભળીએ છીએ, પણ તાત્વિક અર્થ આપણે સમજીએ છીએ ખરા એનો? એ તાત્વિક અર્થ એટલે તાત્વિક દ્રષ્ટિકોણ આપણે સમજી શકીએ ને, એટલા જ માટે આપણે આ દશાવતારની સિરીઝની શરૂઆત કરેલી છે કે દશાવતાર પાછળનો તાત્વિક અર્થ શું છે. હવે હું જે વાત સમજાવવા માટે જઈ રહ્યો છું ને, એ વાત માટે મારે છે ને એક નાનકડી બીજી પણ એક વાર્તા કહેવી છે, કેમ કે એ વાર્તા કીધા પછી મને એમ લાગશે કે હું મારી વાતને યોગ્ય રીતે મૂકી શક્યો. તો નયનભાઈ, મહાભારતમાં છે ને એક બહુ સરસ કથા આવે છે, અને કથા કેવી હોય છે કે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થાય છે અને પાંડવોને અંતે જે નેગોશિએશન થાય છે એમાં એમ પોતાનું રાજ્ય જો પાછું મેળવવું હોય તો તમને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ, એમ 13 વર્ષનો એમને વનવાસ મળે છે. અને અજ્ઞાતવાસની પણ એક બીજી શરત હોય છે કે જો અજ્ઞાતવાસમાં છુપાયેલે પકડાઈ ગયા તમે તો ફરી પાછો 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ. હવે આ પ્રકારનું આખું જ પાંડવોને આ પ્રકારની સજા મળી છે દ્યુતની. એટલે જુગાર રમવાની કેટલે હદ સુધીની મોટી સજા મળી શકે છે એ આજે કળિયુગમાં પણ આપણે મહાભારતના ઉદાહરણથી શીખવું જોઈએ. પછી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકીમાં પત્તા ન પીસાય એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. તો કહેવાનો જે આખો અર્થ કે જ્યારે વનમાં જાય છે પાંડવો, દ્રૌપદી ને 5 પાંડવો વનમાં જાય છે, દ્રૌપદીને પાણીની તરસ લાગે છે. યુધિષ્ઠિરને કહે છે કે પાણીની તરસ લાગી છે. યુધિષ્ઠિર એમ કહે છે કે સહદેવ જરા ઝાડ ઉપર જઈને જોતો કે દૂર સુધી ક્યાંક પાણી દેખાય છે. સહદેવ ઝાડ પર ચડ્યો અને એને જોયું કે દૂર એક જગ્યાએ પાણીનું તળાવ છે, તો જા તો ત્યાંથી પાણી લઈ આવ. સહદેવ જાય છે. યક્ષનું તળાવ હોય છે. હવે યક્ષનું તળાવ હોય છે એટલે યક્ષ એમ પૂછે છે કે તારે પાણી પીતા પહેલા મારા પ્રશ્નનો જવાબ આપવો પડશે. જો તું મારા પ્રશ્નનો જવાબ નહીં આપે તને પાણી નહીં પીવા દો, અને જો તું પાણી પી જઈશ તારું મૃત્યુ થઈ જશે. તરસ્યો હશે સહદેવ. આપણે અત્યારે ગરમીમાં ઉનાળામાં આપણે તરસ્યા થઈ જઈએ તો જંગલમાં એ લોકો કેટલા તરસ્યા હશે એ આપણે કલ્પના પણ આપણે કરવી જોઈએ. એમ સહદેવ કશું પણ પૂછ્યા વગર પાણી પી જાય છે, સહદેવનું મૃત્યુ થાય છે. બહુ લાંબો સમય નીકળી જાય છે. કથા હું થોડી સ્પીડમાં જવા દઉં છું કેમ કે આપણે મત્સ્ય અવતાર પર આવવું છે. એટલે નકુલ જાય છે. નકુલ પણ આ રીતે પાણી પીવે છે અને મરી જાય છે. અર્જુનને મોકલે છે. બહુ લાંબો સમય થાય છે તો અર્જુન જાય છે ને અર્જુનને એમ કે ગાંડીવધારી અર્જુનના ભાઈને મારવાની તાકાત હિંમત કોની થઈ? એમ યક્ષ એને પણ આ જ વાત કરે છે કે આ મારા ક્ષેત્રમાં આવેલું પાણીનું સરોવર છે અને મારા પ્રશ્નોના જવાબ આપ પછી હું પાણી પીવા દઈશ. આ બંને પ્રશ્નોના જવાબ આપ્યા વિના પાણી પીધું છે, એટલા માટે એ લોકોનું મૃત્યુ થયું છે. પણ પાંડવા નામ ધનંજય, અર્જુન માને, અર્જુન પાણી પી લીધું અને અર્જુનનું પણ મૃત્યુ થયું. ભીમ આવે છે. ભીમ એમ કે છે 10,000 હાથીઓનું બળ મારી પાસે છે. આ 10,000 હાથીઓનું બળ છે ને એ પણ મેટાફોરિક છે, આપણે સમજીએ આગળ કઈ રીતે. તો ભીમ પણ પાણી પીવે છે અને ભીમ પણ મૃત્યુ પામે છે. બહુ લાંબો સમય વીતી જાય છે. સવારની સાંજ થઈ જાય છે. યુધિષ્ઠિર ચિંતાતુર થાય છે. યુધિષ્ઠિર જાય છે ત્યાં અને યુધિષ્ઠિર જાય છે અને આમ પોતે પણ તરસ્યો હોય છે. યુધિષ્ઠિર એમ કે છે કે કોણે આ કર્યું છે? યક્ષ પ્રગટ થાય છે. યક્ષ પણ એમ કે છે કે મેં ખાલી એટલું જ કીધું છે એમને ચારેયને કે મારા પ્રશ્નોના જવાબ આપો પછી હું તમને પાણી પીવા દઈશ. અને આ ચારેય માન્યું ને એટલા માટે એમને સજા સ્વરૂપે મૃત્યુદંડ મળ્યો છે. તો યુધિષ્ઠિર ધર્મ રાજા હોય છે, પ્રણામ કરે છે યક્ષને અને યક્ષને એમ પૂછે છે કે તમારા પ્રશ્નો શું છે? ઘણા બધા પ્રશ્નો પૂછે છે પણ એક મુખ્ય પ્રશ્ન એમ પૂછે છે કે આ જગતમાં સૌથી વધુ અઘરું શું છે? યક્ષ યુધિષ્ઠિરને પૂછે છે આજથી 5,500 વર્ષ પહેલા કે જગતમાં સૌથી અઘરું શું છે? અને એ વખતે યક્ષ શું જવાબ આપે છે ખબર છે? જે વસ્તુ આજે પણ આપણને લાગુ પડે કે કોઈ એક વાત જે અર્થમાં, જે સંદર્ભમાં તમે સમજાવો ને એ જ અર્થમાં, એ જ સંદર્ભમાં સામેવાળાને સમજાવવું ને એ જગતમાં સૌથી અઘરી બાબત છે. સત્ય. આ વાત દશાવતારના મત્સ્ય અવતાર માટે પણ એટલી જ લાગુ પડે છે કે જે વાત હું જે સંદર્ભમાં, જે અર્થમાં સમજો છું પણ મને પોતે શંકા છે કે એ જ અર્થમાં, એ જ સંદર્ભમાં હું એ ભાવને પહોંચાડી શકીશ કે કેમ. પણ મારો પ્રયત્ન તો છે અને ભગવાન ઈશ કૃપા છે અને તમે જેટલા વડીલો છે એમનો આશીર્વાદ છે એટલે આપણે છેક સુધી લડી લઈશું. એમ તો રૂપકાત્મક આખી વાત છે. આ રૂપકાત્મક વાતને સમજવા માટે ભારતીય કાવ્યશાસ્ત્ર, તમે વિચારો ભારતીય કાવ્યશાસ્ત્ર કેટલું મોટું છે.
ઈસવીસનની 1લી સદીમાં આચાર્ય ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો અને ઈસવીસનની 17મી 18મી સદીમાં પંડિતરાજ જગન્નાથે રસ ગંગાધર નામનો ગ્રંથ લખ્યો. આ 1700-1800 વર્ષનું આખું ભારતીય કાવ્યશાસ્ત્ર છે. આ ભારતીય કાવ્યશાસ્ત્રમાં શબ્દની 3 પ્રકારની શક્તિની વાત કરી છે કે શબ્દમાં, કોઈ પણ શબ્દમાં 3 પ્રકારની શક્તિ રહેલી છે. એક અભિધા, બીજી લક્ષણા અને ત્રીજી વ્યંજના. અભિધાનો અર્થ શું થાય કે આપણે બોલીએ છીએ ને સીધી રીતે સમજાઈ જાય છે. જેમ કે ઉદાહરણ તરીકે આ ખુરશી છે એટલે આપણને તરત સમજાઈ જાય કે આ ખુરશી છે, તો આ અભિધામાં થયેલી વાત છે. બીજી વાત છે લક્ષણામાં, કે મગનભાઈને ખુરશીનો બહુ મોહ છે, તો અહીંયા છે ને આ ખુરશીનો મોહ છે એવું નથી આવતું શબ્દ, અહીંયા છે પદનો મોહ છે. એટલે ખુરશીની જ વાત કરતી વખતે અર્થ બદલાઈ જાય છે. એટલે અભિધા થયું, લક્ષણા થયું, અને ત્રીજી વાત છે વ્યંજના. આ વ્યંજનામાં સાહિત્ય રચાયું છે. જેમ કે આ જ વાતને આપણે લઈએ કે એક નેતાએ ખુરશી ઉપર બેસીને 1000 કરોડ રૂપિયા ખાધા. હવે આ જ્યારે શબ્દ બોલાય છે ત્યારે એનો અર્થ શું થાય છે કે ખુરશી પર બેઠા નેતાએ 1000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો. ખાધાનો અર્થ થાય છે દાળ ભાત શાક રોટલી શાક એવી રીતે ખાય છે, એ ખાધા એવો અર્થ નથી થતો અહીંયા. ટૂંકમાં જે કહેવાનો મતલબ જે છે કે આનો મર્મ શું છે કે આપણે તે જે પુરાણો લખાયા ને એ આ રીતે રૂપકાત્મક રીતે લખાયા. આ રૂપકાત્મક વાતને બીજા 3 ઉદાહરણથી આપણે સમજીએ કે જેમ કે મહાભારતનું એક સરસ ઉદાહરણ છે કે પરીક્ષિત રાજાને તક્ષક નાગ કરડ્યો હતો. હવે આપણે ત્યાં હમણાં સિરિયલમાં પણ જોઈએ ને તો શું આવે ખબર છે, પરીક્ષિત રાજા ને સુરક્ષા ને બધું ઘણું બધું બહુ જ વ્યવસ્થિત એમને વિચારી રાખેલું કે આ રીતે કોઈ મારે નહીં, આ રીતે કોઈ મારે નહીં. અને પછી તક્ષક નામનો નાગ આવે છે અને નાગ તક્ષક એટલે તક્ષક નાગ મારી નાખે છે. સિરિયલમાં જોઈએ તો પણ પેલો નાગ આપણે ફૂફાળા મારે છે એ જ નાગ બતાવે છે. એમાં હકીકતમાં છે ને આ મેટાફરિક અર્થ છે, રૂપકાત્મક વાત છે. થયું શું કે ખાંડવ દહન જ્યારે થયું ત્યારે પાંડવો અને નાગ જાતિ, જો નાગ નામની અત્યારે કેવી ભીલ જાતિ છે, અત્યારે કેવી આદિવાસી જાતિ છે, તો એવી રીતે એ વખતે નાગ નામની જાતિ હતી, રાક્ષસ નામની જાતિ હતી, મત્સ્ય નામની જાતિ હતી. આપણે હમણાં આગળ જોઈશું કે એ જ મત્સ્ય કુળમાં સત્યવત દ્રવિડેશ્વર ને ત્યાં ભગવાન જન્મ્યા, એમ એટલે મત્સ્ય અવતાર કહેવાયો. તો આપણે સમજીએ કે પાંડવોને નાગ જાતિ સાથે વેર હતું. અર્જુનને મારવાનો પ્રયત્ન કર્યો, પણ અર્જુન જેને કૃષ્ણનું શિર છત્ર હોય એને કોણ મારી શકે એમ. તો એ પેઢીઓ દર પેઢી એ દુશ્મનાવટ ટ્રાન્સફર થઈ અને પરીક્ષિત રાજાને તક્ષક નામના જે અનેક નાગ જાતિના અનેક અરાજક યુવાનો હતા અને એમાંનો જે તક્ષક નામનો જે યુવાન હતો એ નેતા હતો, એટલે લીડર હતો. અને એ તક્ષકે એટલે કે સેનાનાયક તક્ષકે પરીક્ષિતને માર્યો. એ નાગ જાતિનો હતો એટલે એવું કહેવાયું છે કે તક્ષક નાગે પરીક્ષિતને માર્યો. આ એનો અર્થ થાય છે. હવે આપણે શું સમજીએ કે ઘરમાં હાથ પેઠો હોય અને માર નાખ્યો એવી રીતે સમજ, આ એવો અર્થ નથી. બીજો એક અર્થ એ છે કે કૃષ્ણ ભગવાને કાલીય નાગને નાચ્યો. આપણે ગઈ વખતે આ વ્યાખ્યાનમાં વાત કરી હતી કે કાલીય નાગ એટલે પેલો કાલીય નાગ નહીં અને એક ફેણ વાળો નહીં, પણ નાગ નામની જાતિ હતી. એ નાગ જાતિનો રાજા કાલી હતો. એ આપણી જેમ જ હતો, એનું નામ કાલી હતું. વર્ણે કદાચ કાલી હશે એનો વાંધો નથી, પણ એને મારેલો હતો. અને ત્રીજું મને અહીંયા રઘુવંશ યાદ આવે કાલિદાસનું. એ તો કાલિદાસના રઘુવંશનો પહેલો કેટલો સરસ શ્લોક છે. વાગર્થ ઇવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. વાગર્થ ઇવ સંપૃક્તો એટલે વાણી અને અર્થ એકબીજા સાથે જોડાયેલા છે. કેવી રીતે? સંપૃક્ત રીતે. સંપૃક્ત એટલે છૂટા ન પાડી શકાય તે રીતે. એવા વાગર્થ પ્રતિપત્તયે બોલ્યા પછી તરત અર્થ આપણને પ્રગટ થાય છે. તો એવું કોણ છે? એ વિચ્છિન્ન એટલે અવિભાજ્ય એવું કોણ છે? જગત પિતરો વંદે. જગત નામ પિતરો એટલે માતા પિતા, પાર્વતી પરમેશ્વરો, શિવ અને પાર્વતીને હું નમન કરું છું. આ રઘુવંશનો પહેલો શ્લોક છે. પણ જો પહેલો શબ્દ જે છે ને વાગર્થ, આ આપણે ન સમજીએ ને તો રઘુવંશને જ આપણે ન સમજી શકીએ. વાગર્થ એટલે વાણી અને અર્થ એ તો થાય જ છે, પણ વાગર્થનો બીજો અર્થ છે જેની કથની અને કરણીમાં ભેદ નથી, એવા રઘુવંશની હું વાત કરવા જઈ રહ્યો છું. આ અર્થ થાય છે. જ્યાં સુધી આ અર્થ પ્રગટ ન થાય, જ્યાં સુધી આ અર્થ આપણે ન સમજીએ, ત્યાં સુધી રઘુવંશને આપણને ન સમજી શકીએ. એટલે જ તુલસીદાસજીએ રામચરિત માનસમાં લખવું પડ્યું, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય.
તો આ જે વાત રૂપકાત્મક, આપણા પુરાણો અનેક રીતે રૂપકાત્મક રીતે લખાયેલા છે, અને આપણને શું થયું, માત્ર ને માત્ર આપણે કથાઓ સુધી રહ્યા, પણ કથાઓ પાછળનો જે માર્મિક અર્થ જે છે, કે માર્મિક અર્થ માટે એક અલગ કક્ષા જોવે, એક અલગ બુદ્ધિ જોવે. જેમ કે તમે જુઓ કે કેટલાક કાવ્યો આપણને સારી રીતે સમજાય, આ મુશાયરાઓમાં જે પણ ગઝલોને થતું હોય એ આપણને સરળ રીતે સમજાય, પણ હવે સુરેશ જોશીનું ગદ્ય તમે વાંચવા જાઓ તો આપણને સ્વાભાવિક રીતે ન સમજાય. ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ નામની નવલકથા આપણે વાંચીએ તો આપણને ન સમજાય દોસ્તોયેવ્સ્કીની, કેમ કે એની પર એક ચોક્કસ એના માટેની ભાવયિત્રી પ્રતિભા જોવે, એ સમજવા માટે જાણે કે ભક્તનું હૃદય જોવે. શંકરાચાર્યના સ્તોત્ર આપણે વાંચી તો લઈએ, મોઢે તો કરી લઈએ, પણ એને સમજવા માટે નમામિ મેઘ સુંદરમ, આ શ્રી કૃષ્ણાષ્ટકમમાં શંકરાચાર્યએ ભગવાન કૃષ્ણને મેઘ સુંદરમ કીધું છે. મેઘ સુંદરમનો અર્થ શું થાય? અને શ્રીમદ ભગવદ્ ગીતામાં બહુ સરસ આખી વાત, શ્રીમદ ભગવદ્ ગીતાને લઈને આખી વાત છે એમ. તો મેઘ સુંદરમ એટલે મેઘ, આમ કેવા અર્થો લઈએ ખબર છે? મેઘ જેટલું સુંદર છે એવા કૃષ્ણ ભગવાન સુંદર છે. હવે આપણે આવો અર્થ કરીએ છીએ, ખરેખર આનો અર્થ નથી એમ. પણ આ મેઘ કેવી રીતે બંધાય છે? મેઘમાં પાણી ક્યાંથી આવે છે? સમુદ્રમાંથી. હવે સમુદ્રનું ખારું પાણી લીધા પછી મેઘ પોતાની અંદર મીઠાશ ઉમેરે છે, અને એવી મીઠાશ જેનામાં છે ને એવા મીઠા શ્રી કૃષ્ણ છે. મેઘ સુંદરમ આ અર્થ થાય એનો. હમણાં ગઈકાલે જ મેં શ્રીમદ ભગવદ્ ગીતામાં 1લો અધ્યાય નો 20મો શ્લોક, એમાં કપિધ્વજ શબ્દ છે. 1લો અધ્યાય અર્જુન વિષાદ યોગ, એમાં 20મા શ્લોકમાં કપિધ્વજ શબ્દ છે. એટલે મેં સીધો શું અર્થ કર્યો ખબર છે? કપિ એટલે આપણે કહે કપિ બરે વીર, એટલે સુનુધર ધીર, એટલે રામચરિત માનસમાં પણ આ છે સુંદરકાંડમાં પંક્તિ. કપિ એટલે આપણે હનુમાનજી મહારાજ, અને ધ્વજ ઉપર હનુમાનજી મહારાજ છે એ આપણને ખ્યાલ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં આ અર્થ નથી. કપિધ્વજનો અર્થ શું છે? કપિ એટલે વાનર, વાનર ચંચળ હોય, અને ધ્વજ એટલે સતત લહેરાતો હોય. તો ચંચળ જેનું મન થઈ ગયું છે એવો અર્જુન કપિધ્વજ, આ અર્થ છે. હવે વિચાર કરો, એક એક શબ્દમાં સંસ્કૃતમાં જો આપણને આટલું અઘરું ફાંફા પડી જતા હોય, તો આટલો પુરાણ, હું હમણાં મત્સ્ય પુરાણ લઈને બેઠો હતો, 1200 પેજનું મત્સ્ય પુરાણ છે, ગીતા પ્રેસ ગોરખપુરનું, ફોટા સાથેનું 1200 પેજનું છે. હવે એને આપણે 1 કલાકમાં હમેટવાનું, ગાગરમાં સાગર ભરવા જેવું છે આ વાત એમ. એટલું બધું એમ કહેવાનો જે અર્થ જે છે ને, આખી વાતનું જે મર્મ એ છે, આટલી લાંબી જે મેં ભૂમિકા બાંધી મત્સ્ય અવતારમાં પહોંચતા પહેલા, કે આપણા પુરાણો જે છે ને એ રૂપકાત્મક રીતે લખાયેલા છે. એક શબ્દની પાછળ, જો એક કથાની પાછળ જ્યાં સુધી બીજા માર્મિક અર્થો ન સમજીએ ને ત્યાં સુધી આપણને સમજાય નહીં. હવે મત્સ્ય અવતારની 2 કથા બહુ પ્રચલિત છે, જે આપણે બધાએ સાંભળી હશે. હું ખાલી 2 જ કહું છું, બાકી લગભગ છે ને આમ રિસર્ચ કરવા જાય ને તો 20 થી વધારે કથાઓ પ્રચલિત છે મત્સ્ય અવતાર વિશેની જ. પણ 2 કથાઓ છે, એટલે તમારામાંથી હું જે કથા કહું છું, કેટલાકે સાંભળી હશે, કેટલાકે બીજી પણ કથાઓ સાંભળી હશે. જેમ કે એક કથા એવી છે કે નદી કિનારે મનુ ઋષિ તપશ્ચર્યા કરતા હતા, અને ભગવાન સૂર્યનારાયણને જ્યારે અર્ધ્ય ધરતા હતા ત્યારે ત્યાં એમના હાથમાં માછલી આવે છે, અને માછલી બોલે છે, મારું રક્ષણ કરો. હવે માછલી બોલે છે મારું રક્ષણ કરો, એટલે મનુ મહારાજને એમ થયું કે સામાન્ય રીતે માછલીઓ તો બોલે નહીં, પણ આ માછલી બોલી છે એટલે કંઈક એટલે યુનિકનેસ હશે, કંઈક અલગ છે. એટલે એને કમંડળમાં મૂકી. થોડા સમય પછી એ માછલીનો આકાર જે છે એ મોટો થઈને કમંડળ જેટલો થયો. એટલે એને કમંડળમાંથી ગળામાં મૂકી, એને ગળામાંથી પછી સરોવરમાં મૂકી, ત્યાંથી તળાવમાં મૂકી. પણ એ માછલી છે ને સતત મોટી થતી જાય, મોટી થતી જાય, મોટી થતી જાય. અંતે એને નદીમાં મૂકી, તો નદીનો પણ આકાર એને ધારણ કરી લીધો. પછી અંતે એને સમુદ્રમાં મૂકે છે, અને સમુદ્રમાં જ્યારે મૂકે છે ત્યારે માછલી મનુ ઋષિને એમ કહે છે કે તમારા દ્વારે હું આવી હતી, અને તમારા દ્વારે આવેલ શરણાર્થીને તમે શરણ આપ્યું, એટલે તમે શરણાગત વત્સલ છો, ભગવાનની જગ્યાએ છો. જીવનમાં હું અત્યારે ભવિષ્ય જોઈ રહી છું કે એક તબક્કે પ્રલય આવશે, અને પ્રલય આવતા પહેલા ઘણા બધા સંકેતો આવશે. તો તમે નવી પૃથ્વી જ્યારે નિર્માણ થાય તો એ વખતના બીજ ઋષિમુનિઓ અને આ બધાને લઈ લો, અને એક મોટી નાવડી બનાવજો. બહુ લાંબા સમય સુધી જલપ્રપાત ચાલશે. મનુ મહારાજ પ્રણામ કરે છે, માછલી અંતર ધ્યાન થઈ જાય છે. વર્ષો વીતી જાય છે, અને વર્ષો વીત્યા પછી એક ઘટના એવી બને છે કે પૂર, જળબંબાકારની સ્થિતિ, પ્રલયની સ્થિતિ આવી જાય છે.
પ્રલયની સ્થિતિ તો ઘણી ચાલતી હોય છે, અને એ પ્રલયની સ્થિતિ આવતા 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 એવું થાય છે કે આ જે હોળી જે છે ને, જેમાં મનુ પોતાના સપ્તર્ષિ, આમ તો કે કેટલીક જગ્યાએ 4 ઋષિની વાત છે, કેટલીક જગ્યાએ સપ્ત ઋષિની વાત છે, કેટલીક જગ્યાએ દ્વાદશ એટલે 12 ઋષિની વાત છે. હવે સાચું ખોટું ભગવાન જાણે, પણ બધા ઋષિ મુનિને લઈ અને મનુ મહારાજ નીકળી જાય છે. અને એ વખતે જયારે હોળી ડૂબવા માટે આવે છે ત્યારે મત્સ્ય આવે છે અને પોતાના શિંગડે બાંધીને બચાવે છે. અને એ જે કથા થાય છે એને કહેવાય છે મત્સ્ય અવતાર. કથા બહુ જ લાંબી છે, પણ આપણે એ કથાના મૂળ તત્વ સુધી પહોંચવું છે, એટલા માટે આ એક કથા છે. બીજી એક એવી કથા છે કે શંખાસુર નામનો રાક્ષસ હતો, અને એ શંખાસુર નામનો જે રાક્ષસ હતો એ દક્ષિણ ભારત તરફનો શંખાસુર નામનો રાક્ષસ હતો, અને એ આસુરી વૃત્તિનો હતો. અને એની આજુબાજુની જે રહેવાવાળી જે પ્રજા જે હતી ને, એમાં વેદો ખૂબ પ્રચલિત હતા. પેલો રાક્ષસ હતો એટલે એને વેદોને ડુબાડી દીધા. આ વેદોને જ્યારે ડુબાડી દે છે, વેદોની વિચારધારાને ડુબાડી દે છે, ત્યારે એ વેદોને બચાવવા માટે સત્યવત દ્રવિડેશ્વરને ત્યાં મત્સ્ય અવતારનો જન્મ થાય છે, વેદોને બચાવે છે, અને એ જે પછી સરળ ભાષામાં જ્ઞાન આપે છે એ એટલે મત્સ્ય અવતાર. અનેક કથાઓ પ્રચલિત છે, એમાં મનુ મહારાજ વાળી કથા વધારે પ્રચલિત છે, અને બીજી આ શંખાસુર વાળી જે કથા છે એ વધારે પ્રચલિત છે. હવે આ બંને કથાઓ છે, એ કથા પાછળના જે તાત્વિક અર્થો જે છે, ત્યાં બંને કથાઓ તો છે, કથાઓ કથાઓની સ્થાન પર છે, કથા કથાની જગ્યાએ છે, પણ એની પાછળના એનો અર્થ છે ને, કહેવાનો અર્થ એ પણ નથી કે આ કથાઓ ખોટી છે. એનો અર્થ એ પણ નથી કે આપણે ત્યાં જે કથાકારો, જે ભાગવત કથાકારો કે પછી જે 18 પુરાણની કથા કરતા હોય એ કથાકારો મૂર્ખ છે એવું કહેવાને કારણ નથી. એ લોકોએ પોતપોતાની રીતે પ્રયત્ન કર્યો છે. એ કથા છે એટલા માટે તો આજે આપણે એના અર્થઘટનો કરી શકીએ. એ કથા જ ન રહી હોત. પાંડુરંગ દાદાએ છે ને એકવાર સરસ વાત કરી કે એકાદશી છે ને, આ બહેનોએ ભલે કેળાન સફરજનને ફરાળી કરીને પણ ટકાવી રાખીને એટલે આપણે એકાદશીના સ્વરૂપો બદલી શક્યા. એમ ટકી જ ન હોત તો શું તમે કરત? તો એટલા માટે ટકાવી રાખીને, એ ટકાવી રાખવી બહુ મોટી બાબત છે. મત્સ્ય અવતારની આ કથાઓ અનેક રીતે આપણે ત્યાં ટકેલી છે. હવે તમે જુઓ કે આનો અર્થ કેવો થાય છે, ખરેખર મત્સ્ય અવતાર કેવી રીતે થાય છે. હવે પહેલું જ જે એક છે ને, એક તો સમયને લઈને આપણને પ્રશ્નો ઉભા થાય. કેમ કે આપણે ત્યાં જેમ કે પેલું આ ચાક્ષુષ મન્વંતર અને વૈવસ્વત મન્વંતર, હવે આ બધા કેલ્ક્યુલેશન કર્યા પછી હું જ્યારે રિયલ ટાઈમમાં ગયો ને તો 12 કરોડ વર્ષ જૂની વાત નીકળે છે. એટલે આપણને ઘરે ઉતરે નહીં. પછી હવે યુવાનને કેવી રીતે તમે મત્સ્ય અવતાર શીખવી શકો? પણ પછી જે રીતે, કેમ કે સમયનો છે ને સૌથી મોટો માપદંડ શું છે? ગ્રહો નક્ષત્રોની સ્થિતિ. હવે આ ગ્રહો નક્ષત્રોની જે સ્થિતિ છે ને એ પ્રમાણે જો જોવા જઈએ ને તો આજથી 30,000 વર્ષ પૂર્વેનો સમય છે. તો એ આપણને યોગ્ય લાગે કે 5,000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન થયા, અને કૃષ્ણ ભગવાન અષ્ટમો એટલે 8મો અવતાર છે, બુદ્ધ 9મો અવતાર છે, કલ્કી 10મો અવતાર છે. એટલે આમ જો અવતારો વચ્ચેનો સમયગાળો જોઈએ ને તો આપણને આ 30,000 વર્ષ યોગ્ય લાગે કે 25-30,000 વર્ષ પહેલા પ્રથમ અવતાર મત્સ્ય અવતાર થયો હતો. એટલે એ રીતે પેલા મન્વંતર ગણવા જઈએ છે ને તો 12 કરોડ વર્ષ નીકળે. તો 12 કરોડ વર્ષ પહેલા તો આપણે પૃથ્વીનું અસ્તિત્વ નહોતું. આ પાછું વિજ્ઞાને સાબિત કરેલું છે. તો પછી હવે આપણે તો પછી આ પૃથ્વીની આપણે વાત કરવી છે. બીજી જગ્યાએ પૃથ્વી હોય એનો વાંધો નથી આપણને, પણ આપણે આ પૃથ્વીની વાત કરી લઈએ. એમ તો 25-30,000 વર્ષ પહેલા મત્સ્ય અવતાર થયો. એમ એવું મેં જે રિસર્ચ કર્યું ને એમાં નીકળ્યું છે કે 25-30,000 વર્ષ પહેલાનો સમયગાળો છે ત્યારે મત્સ્ય અવતાર થયો. હવે તમે જુઓ કે હવે જ્યારે પણ આપણે વાત કરવી હોય ને તો તત્કાલીન ભૂગોળની પણ વાત કરવી પડે, જીઓગ્રાફીની, કે એ વખતનું ભારત કેવું હતું. હવે આજે 1947 પહેલાનું જો ભારત આખું અલગ હતું. વિચાર કરો 2000 વર્ષ પહેલા જયારે અશોક રાજ જયારે કરતા હતા કે ભગવાન બુદ્ધ જયારે, તે વખતનું ભારત આખું અલગ હતું. તો આપણે હજારો વર્ષો પાછળ જવાનું છે. તો એ વખતનું જયારે ભારત જોઈએ, ટેક્ટોનિક પ્લેટ ને આ બધું ઘણું બધું આવે છે આમાં, તો એ વખતનું ભારતનું ભૂગોળ આપણે જોઈએ ને તો ઉત્તરમાં વિંધ્યાચલ પર્વતની પેલી બાજુ જે છે જમીન જ જમીન હતી, અને આ તરફ બહુ મોટો સમુદ્ર હતો. એટલે દક્ષિણના આખા ભાગમાં સમુદ્ર હતો અને ઉત્તરના ભાગમાં પહાડો હતા. અને આ જે ઉત્તરનો ભાગ આખો પહાડી પ્રદેશ અને દક્ષિણનો ભાગ આખો સમુદ્ર પ્રદેશ, મહાસાગરનો આખો પ્રદેશ હતો. તો ઘટના કેવી બની કે એ વખતે દક્ષિણ ભારતમાં 4 જાતિઓ ત્યાં રહેતી હતી. 4 જાતિ. એમાં પહેલી છે નાગ જાતિ, બીજી છે વાનર જાતિ, ત્રીજી છે રાક્ષસ જાતિ અને ચોથી છે મત્સ્ય જાતિ.
આ જો વાનર જાતિનું નામ હતું. હવે આજે આપણે હનુમાનજી વાનર કહીએ ને પાછા હનુમાનજીને પૂછડું પહેરાઈએ આપણે એમ. હવે આપણે વાંદરા જેવા ને પાછા એમને વાંદરા ગણીએ આપણે. હવે આ આપણે બુદ્ધિનું દેવાળું છે એમ. આપણે એટલે હકીકતમાં એટલે વાનર નામની જાતિ હતી. હવે આપણે આને પણ વાનર કહીએ છીએ અને વાનર નામની જાતિ પણ હતી. આને નાગ કહીએ છીએ, નાગ નામની જાતિ પણ હતી. આ ઘણું બધું જે કન્ફ્યુઝન જે આપણને થાય છે ને એ અભ્યાસની તીવ્રતા ન હોવાના કારણે, અભ્યાસ પરત્વે સમર્પિતતા ન હોવાના કારણે આ બધું થાય છે એમ. ઘણા બધા પ્રશ્નો આપણને કેમ થાય? કેમ કે હવે આપણો એટલો અભ્યાસ જ ન હોય તો આપણે શું કરીએ? ઘણી વાર સમજવા માટે હવે પહેલા ધોરણનો વિદ્યાર્થી પીએચડી વાળાને પ્રશ્ન પૂછે તો પછી પેલો પીએચડી વાળો હશે જ, બીજું કશું ન કરી શકે એમ. કેમ કે એક કક્ષા જોઈએ, આ પુરાણોને સમજવા માટે પણ એક કક્ષા જોઈએ. તો આ 4 જાતિ હતી અને 4માં પણ મુખ્યત્વે 2 જાતિ, એક રાક્ષસ જાતિ અને મત્સ્ય નામની જાતિ, એ દક્ષિણ ભારતમાં કેન્દ્ર સ્થાને હતી. મત્સ્ય જે જાતિ હતી ને એ મત્સ્ય જાતિ પ્રમાણમાં સાત્વિક હતી. અને રાક્ષસો જે હતા, હવે રાક્ષસો એટલે આપણે અત્યારે જે સિરિયલોમાં રાક્ષસો જોઈએ છે ને, 2 શિંગડા હોય, મોટા દાંત હોય, અંદર વિરૂપ દેખાતા હોય, એને રાક્ષસ નથી કહેતા. જેની વૃત્તિ રાક્ષસી છે. વૃત્તિનો અર્થ શું છે? ખાઓ પીઓ અને મજા કરો. ઈટ ડ્રિંક એન્ડ બી મેરી. મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં જે લોકો માનવા વાળા છે ને એની જે બુદ્ધિ થઈ ચૂકી છે ને એ તમામે તમામ રાક્ષસ છે. આ ચાર્વાક દર્શનને લગતી જેટલી વાતો જે લોકો માને છે એ રાક્ષસ છે. એટલે ઈટ ડ્રિંક એન્ડ બી મેરી. દૈવી સંપત્તિ, દૈવી જીવન જીવવા વાળા લોકોથી જેને આમ દૈવી જીવન શબ્દ સાંભળ્યા પછી પણ જેને ચીડ ચડે છે ને એવા રાક્ષસો હતા. એવા રાક્ષસ તો પછી વૈદિક વિચારધારાને તો કેવી રીતે માને? વેદ ઉપનિષદની વિચારધારાને તો કઈ રીતે માને એ લોકો? જે મત્સ્યો જે હતા ને એ પ્રમાણમાં સત્વશીલ પ્રજા હતી. હવે તમે જો, એક આસુરી પ્રજા છે અને એક સત્વશીલ પ્રજા છે. આજે પણ છે ને, તમે કોઈને નળો નહીં, પણ તમે જો ખાલી સારું કામ પણ કરવા લાગો ને તો સારું કામ કરવા વાળાને પણ અનેક લોકો હેરાન કરવા વાળા છે. અનેક લોકો હેરાન કરવા વાળા છે. આજે પણ તમે જો ભારતમાં જે પ્રકારના અમુક આંદોલનો ચાલે છે, ઘણા તો સાત્વિક આંદોલનો હોય છે, આપણને લાગે કે ના આ જેન્યુઅન માંગણી છે આ લોકોની, પણ છતાં એટલે સદવૃત્તિ અને અસદવૃત્તિનો સંઘર્ષ ચીરકાલીન છે. ચીરકાલીન છે. તો રાક્ષસોનો અને મત્સ્યોનો સંઘર્ષ બહુ જ થયો દક્ષિણ ભારતમાં. અને એમાં એક ઘટના એવી બની કે દક્ષિણ ભારતના રાક્ષસોએ મત્સ્યો ઉપર આક્રમણ કર્યું અને મત્સ્યો આમ કહેવાય કે આખી પ્રજા ખલાસ થવા આવીને ત્યાં સુધી એ પ્રજા પહોંચી ચૂકી હતી. અને એમાંનો એક મત્સ્ય જીવ બચાવવા માટે ઉત્તર ભારત તરફ, આજે આપણે જેને મનાલી કહીએ છીએ ને, આ કુલુ મનાલી અત્યારે તો હનીમૂન ડેસ્ટિનેશન થઈ ગયું છે, પણ તમે હિમાલયથી પૂર્વે આપણે મનાલી જોઈએ ને, એ મનાલીમાં મનુનો આશ્રમ હતો. એના પરથી મનાલી નામ પડ્યું. અત્યારે તો એ સ્થળ જ આખું અલગ છે એમ આપણે એમ, પણ પ્રાચીન ભારતમાં એક તીર્થ ક્ષેત્ર મનાતું. મહારાજ મનુએ ઉત્તર ભારતમાં પ્રત્યેક જે માણસ છે ને એમાં વૈદિક વિચારધારા સ્થિર કરવા માટે લોહીનું પાણી કરી નાખ્યું. હવે આ લોહીનું પાણી કરી નાખું આપણને મેટાફોરિક વાત છે એમ. એટલું ઘસાયા છે એમ કે હાડકાનું ખાતર કરી નાખ્યું છે. આ મનુ મહારાજે, આ મનુ મહારાજ પરથી મન અને મનુ મહારાજ પરથી જ મનુષ્ય શબ્દ. આજે ઘણાને છે ને મનુ શબ્દથી, મનુ મહારાજથી અને મનુસ્મૃતિથી ઘણી ચીડ છે. ઘણો બધો મોટો વર્ગ છે એમ. તો આ મનુ મહારાજે આખા ઉત્તર ભારતમાં તમે જુઓ ને તો એમનો આશ્રમ હતો અને એ આશ્રમમાં જીવનની દીક્ષા લેવા માટે અનેક લોકો આવતા હતા. અનેક લોકો જીવનના પાઠ શીખતા હતા. માણસને જીવ જન્મ લે છે, મનુષ્ય જન્મ નથી લેતો. મનુષ્ય તો પાછળથી બને છે. એટલે મનુષ્યત્વમાંથી પાર્થત્વ અને પાર્થત્વમાંથી કૃષ્ણત્વ આ બનાવવાની જે પગથી છે ને એ મનુએ નિર્માણ કરી હતી. આ મનુ મહારાજે આખી ઉત્તર ભારતની આખી જેટલું જન સમુદાય હતો ને એને ભાવથી, પ્રેમથી, હૂંફથી, વિચારોથી, જ્ઞાનથી, કર્મથી, ભક્તિથી એ પરિપ્લાવિત કરીને એક આખો ઉત્કૃષ્ટ સમાજ બનાવ્યો હતો. અને મોટા ભાગનો સમાજ એ જે કાંગડા તાલુકામાં છે ને અત્યારે પણ જઈને તો ત્યાં મનુનો આશ્રમ છે. અત્યારે તો બહુ નાનકડો આશ્રમ રહ્યો છે, સાપ ગયા ને લીસોટા રહે એવું થઈ ગયું છે એમ. પણ એ મનુએ એ સમયમાં આશ્રમ સ્થાપ્યો હતો. તો આ જે મત્સ્યો અને રાક્ષસો વચ્ચેનો જે પ્રગટ જે સંઘર્ષ જે હતો ને એમાંનો એક મત્સ્ય જાય છે મનુના આશ્રમમાં. અને એકવાર મનુના આશ્રમમાં જાય છે અને મનુના આશ્રમમાં જઈ અને મનુ એને પ્રેમથી પાસે બોલાવે છે. કેમ કે એ વખતની પ્રજા એટલે કે મનુની પ્રજા આખી અલગ દેખાતી હતી અને દક્ષિણ ભારતમાંથી આવેલા મત્સ્ય અલગ દેખાતો હતો.
આપણે ત્યાં વિદેશ વાળો કોઈ વ્યક્તિ આવીને બેસે એટલે આપણની બધાની નજર ત્યાં આગળ જાય, કેમ કે આપણા બધા કરતા એ અલગ દેખાય છે. તો આ મત્સ્ય છે ને અલગ હતો, વિચારથી, રહેણી કરણી બધી રીતે અલગ હતો. મનુએ એને પાસે લીધો, મનુએ એને હૂંફ આપી, મનુએ એને આવવાનું કારણ પૂછ્યું. મનુએ એ વખતે દક્ષિણ ભારતની જે પરિસ્થિતિ થઈ હતી અને રાક્ષસોનો જે અત્યાચાર હતો ને એ મનુ મહારાજે જાણી લીધો. અને મનુએ એમ કીધું કે જ્યાં સુધી સ્થિતિ સારી ન થાય ને ત્યાં સુધી તું પ્રેમથી રહે અહીંયા. તું પણ મનુષ્ય છે, હું પણ મનુષ્ય છું. તારું લોહી પણ લાલ છે, મારું લોહી પણ લાલ છે. આમ લોહીનો નહીં પણ લોહી બનાવનારનો સંબંધ જે છે એ સૌ પ્રથમવાર મનુએ આપ્યો. અને આ મનુએ જે વિચારધારાના કારણે ત્યાં આગળ રાખ્યો અને બધાને પોતાના બનાવ્યા. એક મત્સ્ય આવ્યો અને એનું જોઈ અને પાછળ બીજા થોડાક મત્સ્ય આવ્યા. તો જેમ મનુએ એકને આશ્રય આપ્યો એમ મનુએ બીજાને અનેક લોકોને આશ્રય આપ્યો. અને આમ પછી આખા મત્સ્યોના સમૂહો આવ્યા અને પછી સમૂહોના સમૂહો આવ્યા. આમ મનુની માછલી ધીમે 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 મોટી થતી ગઈ. મનુની માછલી મોટી થવીનો અર્થ શું છે કે પહેલા એક મત્સ્ય આવ્યો, પછી મત્સ્યોના સમૂહ આવ્યો, પછી મત્સ્યોના અનેક સમૂહો આવ્યા અને આ અનેક સમૂહને મનુએ સાચવ્યા. મનુએ પ્રેમ આપ્યો, મનુએ જ્ઞાન, કર્મ, ભક્તિ, એ લોકો અસંસ્કૃત હતા એ પ્રજાને સુસંસ્કૃત બનાવ્યા અને વર્ષોના વર્ષો સુધી મનુએ પોતાની પાસે રાખ્યા. ભગવાનને ભક્ત એકબીજા સાથે કેવી રીતે રહેતા હોય, મનુએ આ પ્રજા કેવી હતી, વિદેશી પ્રજા એ સમયમાં ગણાતી હતી, એવા લોકોને પાસે લીધા છે. જે લોકોને પ્રજા નફરત કરે છે ને એવા લોકોને પાસે લીધા છે. આવા જયારે પાસે લેવા વાળી જે પ્રજા, તો કેટલો પ્રેમ નિર્માણ કર્યો છે મનુએ. તો મનુ ખુદમાં કેટલો બધો પ્રેમી હશે, કેટલો પ્રેમ મનુમાં ખુદ હશે. અને આખો ને આખો માત્ર મનુ નહીં પણ મનુ એક આખો ઓલ્ટરનેટ આખો સમાજ ઉભો કરેલો કે જે આ મત્સ્યોને સ્વીકારી શકે, લોહી નહીં પણ લોહી બનાવનારના સંબંધે સ્વીકારી શકે. તો આવો આખો મનુએ એક સમાજ નિર્માણ કર્યો કે જેને મત્સ્યોને આશ્રય આપ્યો, કે જેને મત્સ્યોને પોતાની પાસે લીધા. જે અસંસ્કૃત પ્રજા હતી એવા મત્સ્યોને સુસંસ્કૃત કર્યા. એટલે આપણે કહીએ ને મનુની માછલી મોટી મોટી થાય, તો કેવી રીતે મોટી થઈ? અનેક મત્સ્ય આવ્યા, એકને અનેક. તમે ઓશો રજનીશનું જુઓ ને, આખું રજનીશપુરમ જયારે અમેરિકામાં જયારે બનાવ્યું તો રજનીશને ત્યાં આવવા વાળી પ્રજા પહેલા બહુ ઓછી હતી. પછી આખા બીજા શહેરો ખાલી થવા લાગ્યા રજનીશપુરમમાં. આ પણ એક મનુની માછલી મોટી થાય એમ કહેવાય ને, રજનીશની માછલી મોટી થાય એમ કહેવાય એમ. એટલે એક એક કરીને વ્યક્તિ મત્સ્યો હતા એટલે માછલી મોટી થઈ એમ. એટલે આ વાત ત્યાંથી આવી એમ. મનુએ સાચવ્યા વર્ષોના વર્ષો સુધી. આ યુદ્ધ જેવી સ્થિતિ હોય તો તમે જો ને, આ યુક્રેન રશિયા યુદ્ધ કરતું હતું, હમણાં શાંત થઈ ગયા. હમણાં ધબધબાટી બોલાઈ ઈરાને, ઇઝરાયેલે, અમેરિકાએ, શાંત થઈ ગયા. હમણાં યુદ્ધની સ્થિતિ કેવી હોય છે? એકદમ પીક ઉપર હોય છે, પછી ધીમે ધીમે શાંત થઈ જાય. તો વર્ષો પછી રાક્ષસો અને મત્સ્યો વચ્ચેનો જે સંઘર્ષ હતો ને, શાંત થઈ ગયો. એટલે આ લોકોને સ્વાભાવિક વાત છે, વતનની યાદ આવે જ. યહૂદીઓને વતનની યાદ આવી તો પછી આવી ગયા ઇઝરાયલમાં એ લોકો. બીજા વિશ્વયુદ્ધ પછી ક્યાંથી લોકો બધા આવ્યા હતા. એવી રીતે આ મત્સ્યો જે મનુ મહારાજ પાસે આવેલા હતા ને, એ સમય આખો જયારે વીતી ગયો ને ત્યારે પાછા આવ્યા, પોતાના ત્યાં પાછા આવ્યા. પણ વિચાર કરો, મનુએ કરેલા પ્રેમને કૃતજ્ઞતાપૂર્વક એમને એમ કહ્યું કે મહારાજ મનુ, તમે ચોક્કસ અમને કોઈક વિચારધારા આપો. એ વિચારધારા લઈ અને અમે ઠેર ઠેર પહોંચીએ મત્સ્યોમાં, એવા આશીર્વાદ પણ આપો. એટલે મનુ મહારાજ એમને વેદો આપે છે. આપણી પેલી બીજી વાર્તા આવી છે ને કે શંખાસુરે વેદો ડૂબાડ્યા, એ પણ હમણાં જોડાશે. મનુ મહારાજે વેદો આપ્યા અને વેદોની વિચારધારા આપી. કૃતજ્ઞ ભાવે મત્સ્યો જતા જતા એમ કે છે કે આમ તો ક્યારેય લાગતું નથી કે જીવનમાં તમને અમારી જરૂર પડે, પણ કદાચ જીવનમાં તમને અમારી જરૂર પડે અને અમને એવું લાગશે ને તો તમારે વગર આમંત્રણે, વગર કીધે અમે તમારી પાસે પીઠબળ બનીને આવી જઈશું. વર્ષો વીતે છે અને વર્ષો વીત્યા પછી ઉત્તર ભારતમાં જળબંબાકારની સ્થિતિ થાય છે, અતિવૃષ્ટિ. તમને ખ્યાલ છે, આપણે થોડા વર્ષો પહેલા કેદારનાથમાં ભયંકર અતિવૃષ્ટિ થઈ હતી અને માત્ર ને માત્ર કેદારનાથનું એ ભગવાનનું મંદિર સિવાય બાકીનું બધું ધ્વંસ થઈ ગયું હતું. બધું જ. કેદારનાથ નામનું એક ફિલ્મ પણ એના ઉપરથી બન્યું હતું. તો જેમ વિચાર કરો કે ઉત્તર ભારતમાં કેવી જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ હતી. એ સમય મનુ મહારાજના સમયમાં આવી જળબંબાકારની સ્થિતિ ઉત્તર ભારતમાં થઈ ગઈ હતી. મત્સ્યોને આવી ખબર પડી. હવે આ મત્સ્યોને આવી ખબર પડી કે ઉત્તર ભારતમાં આપણને જેને મદદ કરી છે એ મનુનો આશ્રમ અને મનુએ જે નિર્માણ કરેલા જે આખો સમાજ જે છે એને હવે આપણી જરૂર છે.
મત્સ્ય તો સ્વાભાવિક રીતે પાણીમાં જ રહેતા, એટલે એને પાણીની બીક લાગે નહીં. ખેડૂતનો દીકરો હોય એને કોદાળથી બીવાનું ન હોય, એવી રીતે મત્સ્ય એ લોકો પાણીથી બીવે નહીં. એ લોકોને પાણીથી વાંધો ના આવે. એ મત્સ્યોએ મનુનો આશ્રમ તો એ ન બચાવી શકે જલપ્રપાતમાં, પણ અનેક ઋષિ મુનિઓને, અનેક એ વખતના ઉત્તર ભારત લોકોએ, જેમ આ લોકો એમને શરણાર્થી તરીકે પ્રેમ આપ્યો, એવી રીતે આ તમામ લોકોને બચાવવાનું કામ મત્સ્યોએ કર્યું હતું. અને એ રીતે પછી એ લોકોને દક્ષિણ ભારતમાં લઈ જાય છે. એટલે જે વૈદિક વિચારધારા ઉત્તર ભારતમાં હતી, એ જ વૈદિક વિચારધારા મનુ મહારાજ થ્રુ નીચે એટલે દક્ષિણ ભારતમાં જાય છે. હવે એ દક્ષિણ ભારતમાં જયારે વિચારધારા પહોંચે છે, ત્યાં રાક્ષસોમાં શંખાસુર નામનો રાક્ષસ હતો. અને એ શંખાસુર નામનો જે રાક્ષસ હતો એને એમ કીધું કે આ ખાવો પીવો ને મજા કરો વાળી જિંદગી જીવવાને બદલે આ શું વૈદિક વિચારધારા લઈને આ લોકો ફરે છે. એટલે એને વૈદિક વિચારધારા નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. હવે તમે જો કે કોઈ પણ રાજા હોય ને, તે તમારી વિચારધારાને સમર્થન ન આપે ને તો એનો કોઈ બહુ વાંધો નથી. પણ હવે રાજા એ તમારી વિચારધારાનો જો વિરોધ કરે તો, વિચારધારા બંધ કરાવી દે તો આ કેટલી અઘરી સ્થિતિ બની જાય. તો આ શંખાસુર નામનો રાજા હતો. હવે રાજાનું બધી પ્રજા માને જ, એટલે મત્સ્યએ માનવું જ પડ્યું. પણ વિચારોમાં છે ને બહુ મોટી તાકાત છે. જેને વૈદિક વાંગમય વૈદિક વિચારધારા પચાવી છે, એ માણસ છે ને પછી ક્યારેય ઝૂકે નહીં. એટલે મત્સ્યોએ રાક્ષસોની સામે ઝૂકવા માટે તૈયાર પણ ન થયા. અને એમનું વૈદિક વિચારધારા પહોંચાડવાનું કામ ઠેર ઠેર થવા લાગ્યું. એમ તમે વિચાર કરો, વાલ્મીકી રામાયણ આપણે જયારે વાંચીએ છીએ તો વાલ્મીકી રામાયણમાં હનુમાનજી મહારાજ છે ને એકવાર લક્ષ્મણજી સાથે વાત કરે છે. લક્ષ્મણજી સાથે વાત કરતી વખતે એમ કે છે કે આમ તો છે ને દક્ષિણ ભારતમાં જયારે પેલી સીતા માતાની શોધમાં નીકળે છે ત્યારે કે આ જે પ્રજા જે છે, આ પ્રજા તો આમ અભણ છે, ગરીબ છે એવી દેખાય છે, છતાં આટલી સુસંસ્કૃત કેમ છે? તે પ્રજા સુસંસ્કૃત એટલા માટે હતી કે આપણે આર્ય પ્રજા જેને કહીએ છીએ ને, મનુ મહારાજની જે એ વિચારધારા ઉત્તર ભારતથી દક્ષિણ ભારતમાં ગઈ હતી. એટલા માટે આપણને રામકાળમાં પણ એનો પ્રભાવ દેખાય છે. વિચારધારા ક્યારેય નામ શેષ થાય નહીં. એટલે જે કહેવાનો જે આખો એક મર્મ છે કે જ્યારે ઉત્તર ભારતથી દક્ષિણ ભારતમાં વેદો પહોંચ્યા છે, એ વિચારધારા પહોંચી છે, મનુષ્યમાં રહેલું મનુષ્યત્વ જગાડે છે, એનામાં રહેલું દૈવી તત્વને જીવંત કરે છે. જીવંત થયેલા તત્વના કારણે મનુષ્ય છે ને લોકો જાગૃત થઈ જાય છે. અને એ વખતે સત્યવત દ્રવિડેશ્વર નામનો જે ત્યાંનો રાજા હોય છે મત્સ્યોનો, એના ઘરે ભગવાન જન્મ લે છે. કેમ કે ભગવાન 3 કારણોથી આવે છે. પરિત્રાણાય સાધુ નામ, આ મનુ મહારાજ જેવા જે સાધુ પુરુષો હતા એનું પીઠબળ બનીને ભગવાન આવે છે. શંખાસુર નામના રાક્ષસ સાથે ભગવાને યુદ્ધ કર્યું અને એને પરાસ્ત કર્યો. રાક્ષસી વૃત્તિને મત્સ્યોમાં પરિવર્તિત કર્યા અને એ લોકોને વૈદિક વિચારધારાની વાંગમય આપ્યું. વિનાશાય છે દુષ્કૃતામ. અને પછી વેદોની વિચારધારા, જે શંખાસુરે વેદો ડૂબાડ્યા હતા, એ શંખાસુરના દીકરાને રાજગાદી ઉપર બેસાડીને સત્યવત દ્રવિડેશ્વરને સંપૂર્ણ રાજ્ય સોંપીને વૈદિક વિચારધારા દક્ષિણ ભારતમાં સ્થિર કરી. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાન આ 4 કારણ છે. તો આ દક્ષિણ ભારતમાં જે 4 જાતિઓ હતી, એ 4 જાતિઓ વચ્ચેનું જે આક્રમણ હતું, એ સત્યવત દ્રવિડેશ્વરને ત્યાં ભગવાન જન્મ લે છે. એટલે આપણને એમ કેટલીક વાર એમ લાગે કે સત્યવત દ્રવિડેશ્વરને ત્યાં ભગવાન જન્મ લીધો. મનુષ્ય દેહમાં જ ભગવાન આવ્યા હતા અને એ મત્સ્ય કુળમાં આવ્યા ને એટલા માટે એમને મત્સ્ય અવતાર કહેવામાં આવ્યો. એટલા પણ આપણે શું સમજીએ છીએ કે મત્સ્ય અવતાર એટલે કોણ? ભગવાન માછલી સ્વરૂપે આવે છે. હવે એવી રીતે આપણે આવતા મહિનાના બીજા બુધવારે આપણે જયારે કુર્મા અવતાર વિશે વાત કરીશું, ભગવાન કાચબા સ્વરૂપે આવ્યા. અને ત્રીજા અવતારમાં તો છે ને આપણને હસવું આવે એની અંદર, ભગવાન ભૂંડ સ્વરૂપે આવે એની અંદર. જે ભૂંડને આપણે તો ચાલો આપણે કાચબો તો આપણને છે ને કેટલાક લોકો ઘરમાં પાડતા હશે, કાચબો તો આપણને જોઈને રમાડે કે ના રમાડે, પણ એને આપણે અવહેલના ન કરીએ. પણ હવે ભગવાન ભૂંડ સ્વરૂપે આવે એ તો કેટલું, આ તો ખરેખર ખુદ ભગવાનનું પણ અપમાન છે. એમ ભગવાન ભૂંડ સ્વરૂપે આવે આપણને આમ કેટલું ખરાબ લાગે. એમ જેમ ભગવાન માછલી સ્વરૂપે નથી આવ્યા, મત્સ્ય કુળમાં આવ્યા છે, એવી રીતે ભગવાન વરાહ સ્વરૂપે કેવી રીતે આવ્યા, ભગવાન કુર્મ સ્વરૂપે કેવી રીતે આવ્યા, નરસિંહ સ્વરૂપે. આમ એવું કે ભગવાન નરસિંહ સ્વરૂપે આવ્યા, અડધા નર અને અડધા સિંહ એવા સ્વરૂપે આવ્યા. નરમાં રહેલી છે સિંહ વૃત્તિ નિર્માણ કરી છે ભગવાને. જયારે નરસિંહ અવતાર વિશે આપણે જયારે ચર્ચા કરીશું ને ત્યારે આપણે એ જોઈશું. પણ તમે જો એક છેલ્લી વાત કરી અને આપણે વાતને પૂરી પછી પ્રશ્નોત્તરી ઉપર આપણે જઈએ કે કેવી સરસ એ વખતે એક ઘટના બને છે કે જયારે આ બધી સ્થિતિ બનતી હતી ને, તો દક્ષિણ ભારતના લોકો ઉત્તર ભારતમાં જાય, ઉત્તર ભારતના લોકો દક્ષિણ ભારતમાં આવે
અને આમ એક આખું ભારત જોડાય છે. મનુ મહારાજના કારણે આખું ભારત એ રીતે જોડાયેલું છે. તમે જો આ સેતુ હિમાલયથી માંડીને રામેશ્વર, એટલે તમે જો કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ભારત વિવિધતામાં એકતા ધરાવે છે. એની પાછળનું કારણ આ વેદ ઉપનિષદની વિચારધારા ઘેર ઘેર પહોંચી છે અને એની સૌ પ્રથમ શરૂઆત મત્સ્ય અવતાર મનુ મહારાજે કરી હતી. આજે એ વિચારધારા આપણામાં સ્થિર છે, ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે સ્થિર થઈ છે. આજે આપણે આ ચિંતન કરી શક્યા છે, એની પાછળનું કારણ કે આપણા જે પૂર્વજો જે છે ને એને આ ગળથૂથીમાંથી પાવેલું છે આપણને. અને એમાંથી ઘણા બધા લોકો જે છે, હવે આનું એક એવિડન્સ આપણે જો સમજવું હોય તો કેટલાક મત્સ્યો જે છે ને એ લોકો જ્યારે ઉત્તર ભારતમાં ગયા હતા તો એ ઉત્તર ભારતમાંથી દક્ષિણ ભારતમાં ન જતા એ આપણું અત્યારનું જે રાજસ્થાનની પેલી ભાગનો જે આપણે બાજુ કહીએ છીએ ને, સિંધુ પ્રદેશની આજુબાજુનો વિસ્તાર, ત્યાં આગળ ઘણા બધા લોકો રોકાઈ ગયા હતા. એટલે એ પ્રદેશમાં પોતાની જગ્યા સ્થાપી, એટલે મત્સ્ય દેશ તરીકે એને ઓળખાય છે. આપણને ધ્યાન ન હશે કે મહાભારતમાં એક પર્વનું નામ છે વિરાટ પર્વ. તો વિરાટ નગર એ મત્સ્ય નગરી કહેવાતી હતી. મત્સ્ય દેશ વિરાટ નગરી, વિરાટ રાજા તેનો, વિરાટ રાજા એટલે પાંડવો જયારે અજ્ઞાતવાસમાં જયારે જાય છે તો એ અજ્ઞાતવાસમાં એ મત્સ્ય દેશમાં રોકાય છે. તો એ વખતે વિચાર કરો, મત્સ્યની વાત જયારે થાય છે, કૃષ્ણ અવતારમાં આપણે મત્સ્યની વાત કરવી પડે છે, તો એના જે બીજ જે છે ને એ મત્સ્ય અવતારમાં મનુ મહારાજે રોકેલા છે. તો આમ તો મુખ્ય વાત એ જ હતી કે આપણા પુરાણો જે છે રૂપકાત્મક રીતે લખાયેલા છે, પુરાણો પ્રતિકાત્મક રીતે લખાયેલા છે, વ્યંજના પ્રધાન લખાયેલા છે. એક શબ્દની પાછળ બીજા ઘણા બધા ગૂઢ અર્થો છુપાયેલા છે. આમ સીધે સાદું સમજાઈ જાય એવું પુરાણ નથી, પણ શંખાસુર નામનો રાક્ષસ હતો, વેદો દુબાડ્યાનો અર્થ છે વૈદિક વિચારધારાને ન પહોંચાડવા દેવી. ઘણીવાર સાત્વિક માણસો કામ કરતા હોય તેને રોકવા વાળા અનેક લોકો હોય છે, અને આ બધી છે ને ઇનવિઝિબલ બુલેટ હોય છે. ઇનવિઝિબલ એટલે શું કહેવાય કે આપણને અનુભવાય, દેખાય નહીં. તમે વિચારધારાને પ્રસાર કરવા માટે જાઓ, ઓશો રજનીશને પોતાની વિચારધારા પહોંચાડવા માટે અમેરિકન આખી ગવર્મેન્ટ અને ખ્રિસ્તી મિશનરીઓ રોકવાનું કામ કર્યું હતું. આ બધી ઇનવિઝિબલ બુલેટ હતી. ઇનવિઝિબલ, જે દેખાય નહીં પણ અનુભવાય એવી બધી વાતો હતી. તો તત્કાલીન સમયમાં પણ આ શંખાસુર રાક્ષસ જાતિનો હતો, આપણા જેવો જ મનુષ્ય હતો. એ મનુષ્યમાં એક માથે શિંગડા ઉગી ગયા એવો નતો. ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીઓ ને મજા કરો. આસુરી વૃત્તિના જે લોકો હતા ને એ આજની તારીખે પણ આપણને જોવા મળે છે. અને એવા લોકોનું વધ કરવા માટે અથવા એવા લોકોના માથું કાપીને નહીં પણ માથું બદલીને ક્રાંતિ નિર્માણ થાય એ માટે મનુ મહારાજે વેદોની વિચારધારા પહોંચાડી. મેં વ્યાખ્યાનની જે શરૂઆત કરી હતી એ રામાયણથી કરી હતી, ભગવાન રામચંદ્રના શ્લોકથી મેં કરી હતી. તો અત્યારે પણ આ વ્યાખ્યાનનો જે અંત છે, મને ભગવાન રામની એક કવિતા યાદ આવે છે. હિન્દીના એક સરસ કવિ છે, એમને આ કાવ્ય રચના કરેલી છે કે રામ તુમ્હે યહ દેશ ન ભૂલે, રામ તુમ્હે યહ દેશ ન ભૂલે, जाए धरा धन धन भले ही, जाए धरा धन धन भले ही, यह अपना उद्देश्य न भूले, राम तुम्हें यह देश न भूले, राम तुम्हें यह देश न भूले. આપની સંસ્થાએ આ વ્યાખ્યાનની શરૂઆત કરી, વ્યાખ્યાનમાળાની. આપ સર્વે મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સૌને જય શ્રી કૃષ્ણ.